હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પૂજા કિચનમાં। આજે આપણે બનાવીશું વરસાદની મોસમમાં ખાવાની મજા પડે તેવું એકદમ ગરમા ગરમ અને ટેસ્ટી તવા પુલાવની રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આપણે રેસીપી જોઈ લેશું। આજે આપણે બનાવીશું મુંબઈનો ફેમસ તવા પુલાવ। તે માટે 2 કપ જેટલા મેં બાસમતી ચોખા લીધા છે। આ રીતના ચોખા આવે છે બજારમાં, તે તમારે આમાં ઇસ્તેમાલ કરવાનો છે બાસમતી ચોખાનો। આનાથી જ એકદમ છૂટછૂટા તમારા તવા પુલાવ બનીને તૈયાર થશે। 2 કપ જેટલો મેં લીધો છે। તો હવે આપણે 5 થી 10 મિનિટ આને પાણીમાં પલાળીને રાખશું। નોર્મલ પાણીમાં, ઠંડા પાણીમાં આપણે પલાળી રાખશું, જેથી કરીને આપણા ચોખાનો દાણો છે તે ફૂલી જાય અને આનાથી સહેજ મોટો થઈ જાય। ચોખા પલળે ત્યાં સુધીમાં આપણે સૂકા મરચાંની પેસ્ટ બનાવી લેશું। તવા પુલાવમાં મેઇન વસ્તુ છે સૂકા મરચાંની લાલ પેસ્ટ છે। 1 કલાક પહેલાં મેં સૂકા મરચાંને ગરમ પાણીમાં પલાળેલા હતા। જોઈ શકો છો તમે કે આપણા મરચાં એકદમ સોફ્ટ થઈ ગયા છે અને 6 થી 7 નંગ મેં મરચાં લીધા છે। હવે આપણે મરચાંમાંથી બધું પાણી કાઢી અને આપણે તેને પેસ્ટ બનાવી લેવાની છે। હવે આપણે મિક્સરનું એક બાઉલ લીધું છે, તેમાં આપણે મરચાંમાંથી પાણી દૂર કરેલું છે। હવે આપણે મરચાંમાં એડ કરી દઈશું આપણે છે 2 ચમચી જેટલું પાણી આપણે એડ કરી દઈશું। ચમચી જેટલું પાણી આપણે એડ કરેલું છે। હવે આપણે મરચાંને મિક્સર જારમાં આપણે દળી લેવાના છે। જોઈ શકો છો કે સૂકા મરચાંને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર કરી લીધી છે। આ રીતના તમારે પેસ્ટ બનાવવાની છે અને તવા પુલાવમાં મેઇન વસ્તુ છે આ પેસ્ટ જ છે। 2 કપ આપણે ચોખા લઈ ગયેલા હતા। જોઈ શકો છો તમે કે કેટલા ફૂલી ગયા છે અને આપણે તેને 10 મિનિટ માટે પલાળેલા હતા। દાણો તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં દાણો આપણો ડબલ થઈ ગયો છે અને એકદમ ચોખા આપણા ફૂલી ગયા છે। હવે આપણે આમાંથી બધું પાણી દૂર કરી અને ચોખાને આપણે બાફવા રાખી દઈશું। ગેસ ચાલુ કરીને આપણે કઢાઈમાં 5 થી 6 કપ આપણે જેટલું પાણી ગરમ કરવા રાખેલું છે। જોઈ શકો છો કે પાણી આપણું એકદમ ફૂલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેની અંદર 2 તમાલપત્ર છે તે એડ કરી દઈશું। 1 તજનો ટુકડો આપણે લીધો છે તે આપણે એડ કરી દઈશું અને 3 થી 4 નંગ આપણે લવિંગ લીધા છે તે આપણે એડ કરી દેવાના છે। હવે આપણે તેની અંદર અડધી ટીસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે અને સ્વાદ અનુસાર આપણે નિમક છે 1 ચમચી જેટલું તે આપણે એડ કરી દઈશું અને ચોખામાંથી આપણે પાણી દૂર કરેલું હતું તે આપણે ચોખા હવે આમાં એડ કરી દેવાના છે। ચોખા આપણે એડ કરી દીધા છે। હવે આપણે બજાર જેવો જ કલર આવવા માટે તવા પુલાવનો આપણે અડધી ટીસ્પૂન હળદર છે તે આપણે એડ કરી દઈશું અને ચમચાની મદદથી આપણે તેને મિક્સ કરી દેવાની છે હળદરને। આ રીતે તમે કરશો તો ચોખામાં એકદમ સરસ બજાર જેવો કલર આવી જશે અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ ઉપર રાખી અને 7 થી 8 મિનિટ આપણે આ ચોખાને કૂક કરવાના છે। આપણે એકદમ કૂક નથી કરવાના, 80 થી 90% આપણો ચોખાનો દાણો કૂક થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। 7 થી 8 મિનિટ થઈ ગયા છે અને જોઈ શકો છો કે આપણા ચોખા ફૂલીને ઉપર આવી ગયા છે અને 80 થી 90% આપણા ચોખા પરફેક્ટ બફાઈ ગયા છે। હવે આપણે તેને બહાર કાઢી લેશું ચારાની મદદથી। આ રીતે બધું પાણી નીકળી જાય પછી આપણે તેને બહાર કાઢી લેવાના છે। એક ચોખાનો દાણો હું તમને બતાવું, જોઈ શકો છો કે તેને નખની મદદથી આપણે આ રીતે કટ કરશું તો તે તરત જ કટ થઈ જાય છે। તે રીતના આપણે કૂક કરવાના છે આને। બાજુમાં આપણે એક છાણણી રાખી છે અને નીચે ડીશ રાખી છે, જેથી કરીને વધારાનું પાણી તેમાં નીકળી જાય। આ રીતે આપણે બધા ચોખાને કાઢી લેવાના છે। જોઈ શકો છો કે બધા ચોખાને આપણે છાણણીમાં બહાર કાઢી લીધા છે। હવે આપણે આ ચોખાને થોડીક વાર ઠંડા પડવા દેશું એટલે એકદમ છૂટછૂટા આપણા ચોખા થઈ જાય। હવે આપણે તવા પુલાવનો વઘાર કરશું। તે માટે ગેસ ચાલુ કરી અને મોટું વાસણ મેં લીધું છે। તમારી પાસે જો તવો હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો। મારી પાસે તવો નથી એટલે હું મોટું કડાઈનો ઉપયોગ કરું છું। હવે આપણે તેની અંદર 2 ચમચી તેલ એડ કરી દઈશું વઘાર માટે અને તેલની સાથે જ આપણે 2 ટુકડા બટરના મેં લીધા છે તે આપણે એડ કરી દઈશું। બટરનો સ્વાદ પુલાવમાં એકદમ મસ્ત લાગે છે અને બજાર જેવો જ સાથે આપણે તૈયાર કરવાનું છે એટલે બટર તમારે ચોક્કસથી એમાં એડ કરવાનું છે। તેલ અને બટર આપણે બંને ગરમ થઈ ગયા છે। હવે આપણે તેની અંદર 1 ચમચી જીરું છે તે એડ કરી દઈશું। જીરું થોડુંક સતરવા લાગે પછી આપણે તેની અંદર હિંગ છે તે એડ કરી દઈશું આપણે।
હવે બંનેને આપણે મિક્સ કરી દેવાનું છે. બટર આપણે એડ કરેલું છે એટલે બબલ્સ તો સાઈડમાં બનશે જ. જીરું આપણું એકદમ સતરાઈ ગયું છે. હવે આપણે તેની અંદર વેજીટેબલ એડ કરી દઈશું. 2 નંગ મેં ડુંગળી લીધી છે, 1 નંગ કેપ્સિકમ, 1 નંગ ટમેટું લીધું છે અને 1 નંગ ગાજર લીધું છે. બધાને આપણે એકદમ સરસ રીતે કટ કરી લીધા છે. હવે આપણે પેલા ડુંગળી એડ કરી દઈશું. આની અંદર ડુંગળીને આપણે થોડીક વાર સાતરી લેશું. આપણે તેનો કલર ચેન્જ નથી કરવાનો, થોડીક સોફ્ટ થાય પછી આપણે તેમાં ગાજર એડ કરી દેવાનું છે. જોઈ શકો છો કે ડુંગળી આપણી સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે તેની અંદર ગાજર એડ કરી દઈશું. ગાજર આપણે એડ કરી દીધા છે અને ગાજરને થોડીક વાર સાતરવામાં વાર લાગશે એટલે ગાજર આપણે પહેલા એડ કરી દીધા છે. ગાજર આપણા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે તેની અંદર કેપ્સિકમ અને ટમેટા છે તે આપણે એડ કરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું. બધા વેજીટેબલ આપણે તેલ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દીધા છે. હવે ટમેટા નાખ્યા પછી આપણે તેમાં સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું જેથી કરીને ટમેટા એકદમ વહેલા સતરાઈ જાય અને બધા શાકભાજી પણ 2 થી 3 મિનિટ આપણે રહેવા દેશું એટલે આપણો વેજીટેબલ સોફ્ટ થઈ જાય. 1 થી 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જોઈ શકો છો કે બધા વેજીટેબલ આપણા સરસ રીતે સતરાઈ ગયા છે અને એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે. હવે આપણે તેની અંદર 2 ચમચી આદુ લસણની પેસ્ટ છે તે આપણે એડ કરી દઈશું. જોઈ શકો છો તમે. હવે આપણે તેમાં એડ કરી દઈશું આની અંદર અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું વેજીટેબલ સાથે. આદુ લસણની પેસ્ટ આપણે મિક્સ કરી દીધી છે. હવે આપણે તેની અંદર 1 કપ મેં ફ્રોઝન વટાણા લીધા છે. અત્યારે વટાણાની સિઝન નથી તો પણ તમારે માર્કેટમાં લીલા વટાણા આવે તો તમે તેમાં એડ કરી શકો છો, પણ અત્યારે હું ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરું છું આની અંદર. તે પણ આપણે મિક્સ કરી લેવાના છે. હવે વટાણાને પણ વટાણા પણ એકદમ મિક્સ થઈ ગયા છે આપણા. હવે પાછું આપણે ઉપરથી 1 બટરનો ટુકડો આમાં એડ કરશું. જેમ બટર વધારે હશે તેમ પુલાવનો સ્વાદ એકદમ નીખરીને આવશે એટલે અત્યારે મેં 1 ટુકડો બટરનો એડ કર્યો છે. જો તમારે જાજો બટર ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે આની અંદર લાલ મરચાંની પેસ્ટ જે આપણે શરૂઆતમાં બનાવેલી હતી તે આપણે આમાં એડ કરી દઈશું. કાશ્મીરી મરચાંની પેસ્ટ છે એટલે બહુ તીખી નહીં હોય ને આપણે આમાં લાલ તીખા મરચાંનો ઉપયોગ નથી કરેલો. હવે આપણે પેસ્ટ સાથે બધા વેજીટેબલને મિક્સ કરી દેવાના છે આ રીતે. પેસ્ટ નાખ્યા પછી આપણે 1 મિનિટ સુધી તેને સાતળવા દેશું જેથી કરીને તે સરસ રીતે પેસ્ટ આપણી સતરાઈ જાય મસાલાની અંદર. 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણી પેસ્ટ એકદમ સતરાઈ ગઈ છે. સ્મેલ પણ એકદમ સરસ આવે છે. હવે મસાલા એડ કરી દઈશું આપણે. અડધી ટીસ્પૂન હળદર છે તે આપણે એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું આપણે લીધું છે તે આપણે એડ કરી દઈશું. 1 ચમચી લાલ મરચું લીધું છે આપણે પેસ્ટ નાખેલી છે પણ આ કાશ્મીરી મરચું છે ફક્ત કલર માટે તે આપણે એડ કરી દઈશું. જો તમે બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચું તમારે સ્કીપ કરી દેવાનું છે અને જો તીખું ખાતા હોય તો તમારા પ્રમાણમાં તમારે વધારે કે ઓછું તમે કરી શકો છો. અડધી ટીસ્પૂન આપણે ગરમ મસાલો લીધો છે તે આપણે એડ કરી દઈશું. હવે તવા પુલાવનો મેઇન વસ્તુ છે પાઉંભાજી મસાલો. 2 ચમચી જેટલો આપણે પાઉંભાજી મસાલો લીધો છે તે આપણે એડ કરી દઈશું આની અંદર. આનાથી સ્વાદ એકદમ બજાર જેવા લારી ઉપર મળે છે તેવો જ આવશે. હવે આપણે મિક્સ કરી દઈશું બધું. શકો છો કે બધા મસાલા આપણે મિક્સ કરી દીધા છે. હવે મસાલા આપણા બને નહીં તે માટે 2 ચમચી જેટલું આપણે પાણી એડ કરી દઈશું એની અંદર અને પાણીને પણ મિક્સ કરી લેશું આપણે. જોઈ શકો છો કે બધા મસાલા આપણે મિક્સ કરી દીધા છે. હવે આપણે તેમાં અડધી ટીસ્પૂન નિમક એડ કરી દઈશું. નિમક આપણે જોઈને એડ કરવાનું છે. આપણે પહેલાં પણ નિમક નાખેલું હતું પણ હવે આપણે મસાલા નાખ્યા છે એટલે સ્વાદ અનુસાર આપણે અડધી ટીસ્પૂન જ નિમક નાખેલું છે તે પણ આપણે મિક્સ કરી દઈશું. આપણે નિમક નાખ્યા પછી આપણે તેની અંદર 2 નંગ મેં બાફેલા બટેટા લીધા છે જેનું નાનું કટિંગ કરીને રાખ્યું છે તે આપણે એડ કરી દઈશું અને બટેટાને પણ આપણે મિક્સ કરી લેવાના છે. જોઈ શકો છો કે બટેટાને પણ આપણે મસાલા સાથે એકદમ કોટ કરી લીધા છે. હવે આપણે તેની અંદર ભાત જે આપણે ચાળણીમાં કાઢેલા હતા તે આપણે એડ કરી દઈશું. જોઈ શકો છો કે ઠંડા પડ્યા પછી આપણા ભાત એકદમ છોટા તૈયાર થયા છે. જોઈ શકો છો કે બધા ચોખાને આપણે એડ કરી દીધા છે. હવે હળવે હાથેથી આપણે તેને મસાલા સાથે મિક્સ કરવાના છે. ધ્યાન રાખીને હલાવવાના કે ચોખા આપણા તૂટી ના જાય. હળવે હાથેથી આપણે બધા મિક્સ કરતા જઈશું ચોખા મસાલા સાથે.
મસાલા સાથે આપણે ચોખાને એકદમ મિક્સ કરી દીધા છે અને જોઈ શકો છો તમે કે આપણો પુલાવ એકદમ તૈયાર છે. બજાને પણ ટક્કર આપે તેવો પુલાવ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. હવે ઉપરથી આપણે તેમાં લીલા ધાણા છે તે એડ કરી દઈશું. આ રીતે આપણે બધી બાજુએ લીલા ધાણા એડ કરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી દઈશું. તે પહેલાં આપણે તેમાં અડધા લીંબુનો રસ છે તે આપણે એડ કરી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું અને હળવી હાથેથી તમારે મિક્સ કરવાના છે. તો મુંબઈનો ફેમસ તવા પુલાવ એકદમ તૈયાર છે. હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી લેશું. તો છે ને એકદમ ચટપટો અને ચટાકેદાર. વરસાદની મોસમમાં ચોક્કસથી ઘરે બનાવો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ તવા પુલાવ કેવો લાગ્યો. જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી દબાવો. મારા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે. તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.